હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મોજમાં? ભલે પડે તડક્યો પણ વાલા મોજમાં જ રહેવું હો. કેમ કે હવે આ ફાગણ મહિનો તડક્યા ચાલુ થઈ જશે. તો હવે આ તલમાં પાણી ચાલુ છે. આ તલમાં પાણી ચાલુ છે તો 8 મિનિટ અને 5 સેકન્ડ એક કેરો ભરાય. 8 મિનિટ ને 5 સેકન્ડ એક કેરો ભરાય તો એવા આપણે 15 કેરા છે. કેટલા? 15 કેરા. તો એક કેરો 8 મિનિટ અને 5 સેકન્ડ એક કેરો ભરાય તો એવા 15 કેરા છે. તો આપણે 15 કેરા પાવા છે તો ટોટલ કેટલી મિનિટ થાય? ભલે વાર લાગે પણ આમ જો કોમેન્ટ કરજો, કેમ કે અઘરું બહુ નથી. પણ કેમ કે 8 મિનિટ ને 5 સેકન્ડ એક કેરો તો 15 કેરા પાવાના છે. એટલે એનો હિસાબ કરીને કોમેન્ટમાં કહેજો. અને હજી પાણી તો ચાલુ જ છે ને એટલું પાણી આવે છે. ઉપરના કેરા પાઈ દીધા છે આ બધાય તલના. અને આ કેરો ભરાવા આવી ગયો છે. ક્યારનું જાય પાણી. અને આમાં કાળા તલ જ છે તો અમુક એમ કે વાર લાગશે કાળા તલને પાકતા. પણ 3 મહિના ઉપર વહી જાય એમ કે. તો ફાગણ, ચૈતર અને વૈશાખ મહિનો થાય પછી તલ પાકશે કે. કાંઈ વાંધો નહીં, વાવી દીધા કહું. બીજું પાણ જ છે, બીજું પાણ જ ચાલુ છે. ધીમું ધીમું પાયા કરશું. 4-5 દીએ પાણ આવશે પણ તોય વોહો નહીં થઈ જાય. ઉનાળાનું અમથું પાણી 4 દીએ 5 દીએ પાણી દોહે. હળવું ચાલુ રાખશું આમ નામ. તો નવા મિત્રો હો તો ચેનલને લાઈક, કોમેન્ટ ને એ સબસ્ક્રાઈબ કરી લેજો વાલા. બરોબર ને? તો હાલો પાછું હમણાં વાર લાખ 5 મિનિટ વહી જાય પછી નાકું વાળી લઉં. પાણી પી આવું ઘરે જઈને. ઘર કાંઈ આઘું છે નહીં.